તો જુઓ ગાઈસ અમારી સવાર પડી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ગોગા મહારાજ. આજે તો ટાઈમ ચેન્જ થઈ ગયો અમારો, એટલે વહેલા વહેલા હવે 10 વાગી જશે સવારે, ખબર નહીં પડે. જો બહારનું વેધર કંઈક આવું છે. મથીન સાફ થયો તો પાછો ચાલુ થઈ ગયો. જુઓ પડવાનું મસ્ત સાફ થઈ ગયો તો ગાઈસ, પણ પાછો ચાલુ થઈ ગયો. આ બાજુ જોઈએ મમ્મીને બધા શું કરો, પછી કંઈક નાસ્તો બાસ્તો બનાવીએ ગરમ ગરમ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. બનાના ખાધું. જીયાસ, હા જીયાસ ના કર્યા. જીયાસ રહ્યો. ગુડ મોર્નિંગ બોલો, ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ બોલ પછી. હા કોઈ ના બોલવું તો જો આ બાજુ પપ્પા બેઠા છે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બોલો. અયાંશ ગુડ મોર્નિંગ બોલો. અયાંશ જીયાસ ને જોઈ રહ્યો છે. આજે વહેલા છી કરી ગયા હતા, તેમને વહેલા વહેલા નવડાવી દીધા. બીજા લઈ જોઈ લો બહારનું વેધર, આગળનું. આ ડસ્ટબિન આ બાદ સાઈડમાં જવા દેવાનું. પાછો બરફ ચાલુ થઈ ગયો નહીં, મથીન સાફ થતા ઢગલાનો. આ બાજુ જો સમને કીર્તન ચાલો. મસ્ત થઈ ગયો તો પાવ ચાલુ થઈ ગયો. વધુ નહીં. તમે શું ખાધું અત્યારે? પેલું બનાવશું, ગોટા બનાવીએ, પાલક પડીએ ને તે. ચિયાંશ તું ગુડ મોર્નિંગ માં રહી ગયો શું? બોલ. હા ગુડ બોય. જય ગોગા મહારાજ. જો અમે નવી વોચ લાવ્યા હતા, જોઈ લો. ઘડિયાળ નથી અમારા ઘરમાં, તે પછી પપ્પાએ લીધી હતી એ દિવસે ડોલરામાંથી. કેવી કોમેન્ટ કરી દેજો. જોઈ લો આટલા વાગી ગયા છે. કેવી છે જીલુ? કેવી છે બેટા? ઇન્ડિયાથી 2.5 કલાક ડિફરન્ટ અમારો. શું કીધું? 2.5 કલાક ડિફરન્ટ છે. હા હવે 2.5 કલાક થઈ ગયો. 1.5 કલાક હતો ને, 2.5 કલાક થઈ ગયો. ખબર રોતો તો એનો રાત્રે, અમને બધી ખબર. કહું એનો રાત્રે રોતો તો અમને બધી ખબર. આર્યો રોતો તો ટેણી. અને નવ વોમિટ કોઈ પેલા એની નહીં થતી હોય શરદીની. નહીં તો શરદીની વોમિટ હોય ને તો બીજું ખાય ને તો વોમિટ કરી જાય. એ દૂધનું કોકીનો લોચો જ પડ્યો લાગે છે. ગાય સાર્યો દૂધ પીવા ને એટલે વોકી જાય. કોમેન્ટ કરીને કહેજો આવવાના ચમ એવું થતું હશે. શેના કારણે આવું થતું હશે? દૂધ પીવા ને એટલે સીધું વોકી જ જાય. તો જોવા ગાઈસ કેટલા વાગ્યા મમ્મી? 11 વાગી ગયા છે. હવે ગોટાની અમે તૈયારી કરી દીધી. મમ્મી આ બાજુ જો બધું વધારાનું પડી રહ્યું હતું ને, તે કીધું સમાની મૂકી દો. પાલક ને બાલક, નહીં તો પાવ બગડી જાય. નહીં તો બગડી જાય. પેલી બાદ પપ્પા ફોન ઉપર વાતો કરો. બધા કરજીસનથી વ્લોગ જોવા ને તે બધા કહેશો કે તમારા વ્લોગ સરસ હોય છે, આમને તેમને બધું કહે. જો મમ્મી પાલક સમારે. જો આ બાજુ મારે એક બાજુ મેં ચા બનાવી દીધો અને ગોટાની તૈયારી કરી દીધી. જુઓ ગોટા ઉતરો ને એટલે ભાઈ મમ્મી લેશે વ્લોગ, એટલે બતાવીએ જેવા ગોટા બનાવ્યા એમી. પછી તમે કોમેન્ટ કરીને કહેજો કે કેવા બનાવ્યા છે મેં ગોટા. એ પહેલાં હું થોડી ચા પી લઉં. ગાઈસ ચા ના પીએ ને તો હજી મોથું ચડે ને આવું થાય કહેજો મને. શું કરી બીજર? જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. શું કરી શીખે? ભૂમિ તું શું કરી બકા? ગોટા બનાવું છું ને. જો આ શૈલેષભાઈ નો ફોન ચાલો. શૈલેષભાઈ નો ફોન ચાલે છે. જય સ્વામિનારાયણ શૈલેષભાઈ. શું કરો છો? અને કાર્તિક ને માર્ગી ને હા શું કરી બધો કયો? હા બેટા જય નહીં પેલું એથી વિડીયો પૂછ્યો ભૂમિ. વિડીયો પૂછ્યો ભૂમિ. પૂછ્યો પોસ્ટ. હા બકા જય સ્વામિનારાયણ. શું કરી શીખે? હા મજામાં. કેવું ચાલસ કે તા મમ્મી શું કરસ? ચાલુ રાખજે હો. શું કરી ભૂમિ કે? ગોટા બનાવું છું. જો ગોટા બનાવે ગમતા હાથ બગડીએ. ચલો ગાઈસ આ ગોટા થી આવી. જો આટલું ખીરું રહેવા દીધું પૂનમ કુમાર માટે. આ બાજુ મમ્મીને બેચ્યા છે. આપણે બેચી હવે ગોટા લઈને જઈએ. ગાઈસ લીલું મરચું આજે બહુ તીખું નતું એટલે અમે લાલ મરચું નાખ્યું એટલે આવા થઈ ગયા થોડા લાલ.
ખાઈએ જો જ્યાં થાય જાય હેડ મમ ખાવા બેજા જો બેજો આ મમરીને એવું ખા બેટા પપ્પા ને બધા બેજ્યા છો બે જઈ જુઓ ચલો જીને ખાવા હોય આવી જાવ ગોટા ચમચિયા ગોટા નવું ન માલ્યું હું ચમચી વડે ઉતારું એટલે કે ચમચિયા જો આ મને ખવડાવો તું ખા ને પણ થેન્ક યુ ભાઈ તર ના વેલકમ કે એ ભાઈ તર ના ભાઈ કે લે પછી મને લઈ આવો ખાઈ લઈએ ગાઈઝ આપણી મોર્નિંગ થઈ જાય ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ નહીં ધોઈને તૈયાર થઈ જઈએ આપણો હવે તૈયાર થઈને હવે જઈએ બહાર ચા નાસ્તો કરીશું એટલે બપોરનું પતી ગયું ખાવાનું આજ તો આપણું મમ્મી શું કરો એટલે આ પેલા એના ભેજ વાળા થયા ને એટલે વાપર્યું એ પેલા એના થોય ને ઠંડીના અંદર પેલા થોય ને એમાં મમ્મી જુઓ બનાવો આપણા માટે થેપલો ચા આજે પપ્પા બીજલ અને જીયાંશ હા છો જો બોડું કરાવી દેવાનું જીયાંશ બોડું કરાવવાનું જીયાંશ નેચરથી બોડું જીયાંશ કેવા કરાવવાના એ બતાવજો બધા ગાઈઝ ને બતાવજો જીયાંશ ભાઈ ના વાર કેવા કપાવાના છે આજે એ બધું બતાવજો પૈસા લીધા કા લેવાનું ભાઈ તમારે કપાવાય છે તમારે કપાવાય ટોચ્યો જો આઈડિયા ટોચ્યો કપાવી ટોચ્યો આઈડિયા જોવા ગટ્ટુ હા ફાઇનલી ગાઈઝ બીજલ જીયાંશ અને જીયાંશ ના દાદા મારા પપ્પા વાર કપાવા જો અહીં જીયાંશ ના જો ગાઈઝ આજે વેધર સારું હોય ને એટલે ચાલતા ઉપડ્યા અહીંયા નજીક જ છે બાજુમાં જ એટલે તો ત્યાં જઈને બતાવશે તમને ત્યાં જઈને બતાવશે કઈ જગ્યાએ હજુ તો સ કે નહીં એ જ ખબર નહીં ચમ કાપિયાલી એટલે ગોઈજા હોય તો શું કામ કરવાનું હોય ગોઈજા એવું આ હોય વાળા તો વગાડી આ તો નક્કી નહીં આ તો ગોડા હી યાર હાઉ કશું નહીં નાખું મસાલો ઓલરેડી અંદર બધું વધારે થઈ જાય મારી ચામાં નાખેલો હતો જ મસાલો ખાવાનો એટલે આદુ જો ભૂમિએ મમરા કાઢ્યા હી હવે વઘાર છે કાલ રાત્રે મને વપરાતા પણ નતા એટલે કીધું વાંધો નહીં આજે વઘાર દઈએ અમે એકી હારી જઈએ ને એટલે 10-12 થેલીઓ લાવી દઈએ જો ગાઈસ આ બાજુ મમ્મી વાસણ ને ઓલું સબ હું મમરા વઘારું નીરવ ચાપી વા અલે ચપ પાછો આયો તમે અલે ઓ સન્ડે જો પાછો આયો ગાઈસ તઈ સો હા મચ્છા પણ ગૂગલ માં જોઈ ના જવાય સીધા મમ્મીએ બધું મેલ દીધું જો આ રમાઈ એકલો નીરવ ચા પીવસ નીરવ પાછો આવ્યો વરઘોડો તાર બરાબર થેપલો થઈ રહેશે ને કઈ આ બાજુ જો મમ્મી વાસંગ છે મારા તેલ થઈ ગયું છે મમ્મી લેશે હવે વ્લોગ પેલા બધા વ્લોગ લઈ લો લેજો ભૂમિ મમરા વઘારે છે જોઈ લો જો કે બધાના ફેવરેટ જ હોય મમરા તો નહીં ભૂમિ તો બધાના ફેવરેટ હોય મમરા તો જીયાંશ તો પાછા આયા બેટા તમે રજા હતી ઓ બાપરે રજા હતી ને આજે જોઈ નતું મમ્મી એ પપ્પા ને બેને હા સલૂન જોવાઈ જઈ વાત સાચી છે નજીકમાં જ છે ના હોય હા તા પપ્પા ને તણે ઓટો મારીને આવ્યો તમે હા હા સાચી વાત છે હા ગોટા ખાધા
ગરમ ગરમ બધું ખા જ કરીએ છીએ અહીંયા તો ઇન્ડિયા જઈશું પછી ખાવાનું બધું ખીચડી ને પડી રહેલી ખીચડી ને પડી રહેલા બપોરે રોધી દેવાનું પછી હોજ સુધી ચાલે અમારા પપ્પાનો કોબી ચલો ગાઈસ ટોમેટો જઈએ આપણો અને મેયોનીઝ સ્ટોરે. કરીને એનો મસાલો બનાવીને કરીએ પછી આપણો grill ટાઈમ થઈ કરવાના ગયો પાછા. એટલે આમાં ટાઈમ બદલવાનો રહ્યો ગાઈસ આજે આખા કેનેડામાં ટાઈમ ચેન્જ થઈ ગયો 1 કલાક રાત્રે 1:59 થઈ પછી 2 વાગવા જોયું એની જગ્યાએ સીધા 3 વાગ્યા હતા એટલે વર્ષમાં 2 વાર આ રીતે ટાઈમ ચેન્જ થાય અહીંયા કેનેડામાં તો એ ફરી જઈ અમારી જો અત્યારે વાગ્યા ઈ જો મોબાઈલમાં બતાવું 1:13 આ કમ્પ્લીટ ટાઈમ ઓરિજિનલ અને આ રહ્યો આમાં ટાઈમ સેટ કરવાનો બાર થઈ ગયો એ તો હું કરી દઈશ મને આવડે હું કરી દઈશ તો કર દો ને અત્યારે અત્યારે નહીં હવે મારે જવું મોડું થાય ચલો પપ્પા ચલો ને ગાઈસ સ્ટોરે જઈએ મોન પપ્પા બે અલે અત્યારે પેલા લઈને હરીવા કે જવાના હી હા ના બદલાય મમ્મી માં કોઈ ટાઈમ ના બદલાય હવે એ તો 2:30 વાગે એટલે 2:30 વાગે એનો તો ફિક્સ હોય એ તો બહુ જોરદાર હ. તું જોઈ તો છેલ્લા મોણ કોમ કરી પૂછી જો પપ્પાને ચલો તો ગાઈસ મળીએ સ્ટોરે તો ગાઈસ બપોરે ના વાગ્યા છે 3 હું નહીં ધોઈને તૈયાર થઈ ગઈ બધું કમ્પ્લીટ કરી દીધું જોઈ લો કામ બામ બધું પતાવી દીધું બીજલની તબિયત બગડી છે તો પૂનમ કુમાર આવ્યા હતા તો એમને પેલું શું બનાવ્યું હવે ભજીયા ને બધું ઉતારી આલ્યું થોડી દાળ ઢોકળી ખાધી મમ્મીએ બી થોડી દાળ ઢોકળી ખાધી જો મમ્મી અહીંયા સિરિયલો જોવા અને અયાંશને હેકોર જો અયાંશ ઊંઘી ગયો અને જીયાંશના વાળ કપાવા લઈ ગયા છે મારા સસરા પૂનમ કુમાર આમ તો બીજલના પૂનમ કુમારને 3 જવાનું હતું પણ બીજલના તબિયત થોડી બગડી છે ડાયટિંગના ચક્કરમાં એટલે ડાયટિંગો કરો એટલે ચક્કરો આવે છે એનો જો હું આ બાર ઢોકળી ખાવાઈ ગયું ઢોકળી ભાત અને લીંબુ નહોતું ખાવું પણ થોડી વેસ્ટ થતી હતી તે કીધું ખાઈ લઈએ ચલો જીને ખાવ્યું આવી જાઓ મમ્મીએ બધાએ ખાઈ લીધું હું એકલી બાકી છું નીરવે હમણાં 12 વાગે ચા પીધો એટલે નીરવ ના પાડતા હતા તે કીધું ખોટી વેસ્ટ થાય એના કરતાં આપણે ખાઈ જઈએ મમ્મી સિરિયલો ઉપડીશ આખી બપોર ઊંઘશે નહીં પણ સિરિયલો જો કરશે આમ ભાઈ કે હણકો પડ્યો ને કારો મેચ દેખાવો છો બીકોઝ પડદો બંધ છે એટલે અને લાઇટે ચાલુ નહીં ભગવાનને ઉઠાડ્યા હતા પણ પાછું ઊંઘાડી દીધા પણ મારા જીયાંશભાઈએ ખોલી દીધા એને અમારે સહન નહીં થતું બંધ રહે ને બાયણું જો અયાંશને ઊંઘાડ્યો ખવડાવી પીવડાવીને શાંતિએ ઘરમાં જીયાંશ નહીં એટલે તો ચલો ખાઈ પીને મળીએ સાંજે હવે જે બનાવીશું જે કરીશું એ તમને બતાવીશું અને નીરવે સ્ટોરે ગયા છો આજે હું ગઈ નહીં મને પેટમાં દુખાતું હતું એટલે નીરવ કે આજ સન્ડે છે એટલે બહુ કંઈ કશું કામ નહીં એટલે કે તું ઘેર રહે એટલે હું ઘરે રહી છું જો બહાર પાછો બરફ પડી ગયો સવારે બતાવ્યો તો તમને પણ અત્યારે બતાવી દઉં હવે આવું વેતર કંઈક સારું હોય થોડું ગાઈઝ ફાઇનલી આવી ગયા આપણો સ્ટોરે જો પપ્પાએ લઈ લીધો છે ડોક્યુમેન્ટ બધો આવી ગયા આપણો સ્ટોરે અંદર જઈએ જે કામકાજ હોય બધું પતાવીએ શું નવું કરીએ એ બતાવીએ ગાઈઝ આજે કે તો ગાઈસ સાંજના વાગી ગયા 6 કેટલા વાગ્યા 6 સવા 6 થઈ ગયા અને આ બાજુ હું કંઈક નવું બનાવવા જઈ રહી હતી એટલે કીધું 6 સવા 6 થઈ એટલે બનાવી દઈએ જોઈએ ના બને તો ભાઈ બીજું કંઈક બનાવતા ફાવો પેલી બાજુ જો મમ્મી સિરિયલો જો આખી બપોરે ઊંઘતો જ નહીં જો આ બાજુ હું આ બનાવું છું પફ ટ્રાય કરું છું હવે ઘરે લાવીશું આર્યું પેકેટ હતું પફ પેસ્ટ્રીનું આર્યું લાવી હતી હું ગાઈશ મેક્સિમથી બરાબર આમાં ડીઝર્ટ લખ્યું છે પણ આપણા ઇન્ડિયન સ્ટાઇલ પફ બનાવવાની ટ્રાય કરીશું હવે હું હું બટાકાની ફિલિંગવાળા બનાવું નહીં તો પછી ચીઝ ચીલી માયોનીઝ પફ બનાવવાની ઈચ્છા છે મારી બટાકાવાળા બધાને બહુ સુટેબલ થતું નહીં અમારો એટલે હવે હું ટ્રાય કરું અને પછી તમને આગળ બતાવું કે બન્યા છે કે નહીં બન્યા બરાબર અને આગળના બ્લોગમાં બને રહેજો એટલે તમને જોવા મળશે કે પફ બન્યા છે કે નહીં બન્યા તો જો હું કંઈક આવી રીતે બનાવું જો આવી રીતે શીટ આવી શીટ હતી જો ચોરસ
અને એનો મેં વેલણ મારીને આવી રીતે કંઈક હું સ્ક્વેરમાં રાખીશ અમુક અને અમુક ટ્રાય કરીશ ટ્રાયેંગલ બનાવવાનો. જો બને તો જોઈએ હવે બને છે કે નથી બનતા પફ આપણા. બીજું તો બનાવવાનું જ છે ગાઈસ જોડે ખાવાનું, બિકોઝ આ એકલા પફથી તો ના ચાલો. તો હવે હું આનો શેપ આપી દઉં. જો ગાઈસ મારો એક પફ રેડી થઈ ગયો છે. હજુ ઓવનમાં છે બટ થોડું સક્સેસ જેવું લાગે થોડું મને, એટલે હું તમને બતાવવાની કોશિશ કરું. તો જો મેં આ રીતે બનાવ્યો છે. આમાં મેં આવી રીતે ચોરસ કર્યો, મને ત્રિકોણમાં કંઈ આઈડિયા આવ્યો નહીં એટલે મેં સ્ક્વેર બનાવ્યો. આવી રીતે આ કટાવાળી ચમચી હોય ને એનાથી મેં આવી રીતે સીલ કરી દીધી આજુબાજુની એની કિનારીઓ, એટલે ખુલ્લા નહીં. તો મેં ટ્રાય માટે નીચે મૂક્યો. તો હું તમને બતાવું. જો કે આવું થયું છે મારે, જોઈ લો ગાઈસ, આવું કંઈક થયો છે. જોઈએ હવે આમાં વચ્ચે ભરાય છે કે નહીં ભરાતું એ ટ્રાય કરીએ ભાઈ. હજુ થોડો રેડ થવા દઈશું આપણે એનો ધીમે. કાં તો પછી ઊંધો કરીને બટર લગાવીશું એટલે થોડું સોફ્ટ રહે, બહુ પહેલાં ડ્રાય ના થઈ જાય. તો ચલો બીજો બને એટલે તમને ભાઈ બધા બની જશે ને એટલે હવે તમને બતાવીશ હું. તો ગાઈસ અમારી સાંજ પડી ગઈ, હું બનાવતી હતી પફ અને ઓય દે ને બાપા જો આ વાળ કપાઈને આવ્યો છે. જો મારો ડો બગાડ્યો એને તોડી નાખ્યો આખો ડો. હવે ના લેતો જો એના લોટ રંબા જુઓ. ચો વાળ કપાઈને આવ્યો તું, વાળ ચો કપાઈને આવ્યો જો છે કટના બટ મરાઈ એ કટ. આ બધા મોટા રહેવા દીધા. ચેવું રોતો તો જીયાસ તું? જીયાસ ચેવું રોતો તો તું? ઈકં કરતું તું? શું કરતું તું તે? હું ઈકં કર્યું તું? શું કર્યું તું? કટ આવડે છોકરાને જો અત્યારથી જેવી કટો મરાઈ ગયો. એ ટેણી એ ભમરા કેવા લાગે કોમેન્ટ કરજો ગાઈસ. જીયાસ આજે કઈ ડિફરન્ટ દેખાય તમને? જો આ બાજુ બીજલ બધું તૈયારી કરશ અને પફમાં ભરવાની. અમે માવાવાળા બટાકાવાળા મેં કીધું ને બટાકાવાળા નહીં બનાવતા. જો અમે આવી રીતે કંઈક બનાવીશું. આમાં જો ઓલિવ ઓઇલ્સ ને બધું નાખીશું. આ બાજુ મકાઈ ને બધું જુઓ આ બીજલ જો કટરમાં કર્યું. અને પછી બીજલ કે જોડે નૂડલ્સ એ બનાવી દે. તે જુઓ સીઝવન નૂડલ્સ હતા ને પડ્યા હતા અમારા જોડે, તો મેં બાફા મૂકી દીધા જ. હવે બીજલ એનું બધું એનું કરો તૈયારી, સ્લાઈસો બધું પાડશે. તો એમાં જશે આ બધા બેલ પેપર રંગબેરંગી, પછી થોડી કોબીસ, ઓનિયન, ઓલિવ ઓઇલ્સ, ગ્રીન ચીલી અને ચીઝ કાઢવાનું ભૂલી ગયા ગાઈસ. તે આવું કઠણ થઈ ગયું. હા બસ એવી રીતે ઊભી જ વાગે નહીં હો, કારણ કે મને વાગ્યું હતું એ દિવસે. જો આવી રીતે કરો. અમારા નૂડલ્સ થાય આ બાજુ બની જાય પછી તમને બતાવીએ કેવું બનાય. રસમલાઈની જેમ બધું બની જાય પછી બતાવીશું. જો આ પફ થઈ ગયા આવી રીતે. બીજા થાય છે હજુ. હવે આમાં ભરીને પછી આને ગ્રીલ કરીશું અમે તવી ઉપર. આવો કોન્સેપ્ટ મેં અમદાવાદમાં શંભુસ કેફેનો ખાધેલો છે, ના ડેનિસ કેફેનો ખાધેલો હો, જે અમને બહુ જ ભાવ્યો હતો એટલે હું ટ્રાય કરું છું અહીંયા બનાવવાની. બને સારું છે. તો ચલો બનીને પછી મળીએ. તો ગાઈસ ચીઝ બહાર કાઢવાની ભૂલી ગયા હતા. તો અમારા જેવા દિવસો આવ્યા જોવા ચીઝનો. શું કરો બીજલ ના વડે પાગળ ચીઝ જો ભગાઈ જઈ. ફાઇનલી જો ભગાઈ ગઈ ચીઝ. હવે નાખીએ. જો ગાઈસ પર બાદ મમ્મી વાતો કરો ફોન ઉપર. આ બાજુ જો પૂનમ કુમાર જમવા બેઠા. જોઈ લેજો પૂનમ કુમાર આયા ફાઇનલી અમારા ફેમિલીમાં. તમારા ઘરના જમાઈ ચમ વ્લોગમાં નહીં આવતા એવું કહેતા હતા. એમને એવી કોમેન્ટ મારી. જો બિજલી બે જઈશ આ બાજુ જો એ અમાર જોઈ લો. આ બધું ગાઈસ રમણ ભમણ છે. આજે કિચનમાં નૂડલ્સ બનાવ્યા ગાઈસ, પણ સક્સેસ જ્યાં નહીં એટલે પછી અમે ગાર્લિક બ્રેડ બનાવી. જોવો આવી
ઓલિવ ઓઇલ્સ ને બધું નાખીને ગુડ્ડુ ના પેલા ઘરવાળા ને રહ્યા કહેતા હતા, એમને કોમેન્ટ મારીએ કાલે કે તમારા ઘરના જમાઈ ચમ નહીં દેખાતા વ્લોગમાં, તો જોઈ લો આ રહ્યા બેઠા જો. હવે કારણ કે હું ઘેર હોઉં, હું સ્ટોરે હોય એટલે રે ઘેર હોય, અને એરિયા ઘેર હોય તો હું સ્ટોરે હોઉં, એવું થાય છે એટલે નહીં લેવાતું એમનો બ્લોગ. નવરો નહીં પડ્યો ને કોઈ હજી જોયા નહીં, દેખો શાંતિથી પહેરીને જોયે કોઈ જો ઠોકવા માંડી. આઈ જો જીને ગાર્લિક બ્રેડ ખાવી હોય ને ગાઈસ. નીરવની નિમની બાકી હજુ, નીરવના નિમના આવશે એટલે કરી આલે. ચલો તો ગાઈઝ આપણે ઉપડ્યા ઘરે. લેહડો ઉપાતા એક ડિલિવરી આવી હતી એ ગાઈઝ લીધી આપણે. જો એનો પ્રિપેર માલ કરી દીધેલો તૈયાર જ, ઘેર જતાના જગ્યાએ જ છે. મેં કીધું ના હાલતા જઈએ આપણે પહેલાં. પપ્પા બી આવી ગયા મળ્યા તો આવ્યા નહીં, હેડાતું ને એવું નહીં એટલે આપણે કીધું હાલતા જઈએ હતા. ઘર બાજુ જ હતું. શું લાવ્યા પપ્પા એને? હા શું હા હાનું કોટન? હા હા. તો ગાઈઝ અંદર જઈને જોઈએ શું જમવાનું બનાવ્યું આજે. જો આ બાજુ તો બાવા ચાલુ હોય ગાઈઝ, જોઈ લ્યો. અલી અંદર બે ભાઈઓ જો ગાઈઝ, આ બે જુઓ, આ બે ભાઈઓ ભાઈ જો જો ના મજા આવી જઈએ. જો બે ને ગાઈઝ મજા આવી જઈએ આ રીતે અંદર રમવાની. જો ગાઈ બે ભાઈઓ તો જો આ બાજુ સુગંધ તો હારી આવી રહી છે. આ હા 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 ગાઈઝ પફ બન્યા છે, ખાવા હોય તો આવી જજો. ચલો તો ગાઈઝ આપણે બેસી બીજું બધું ચેટુએ બનાવી તો જોવા નીચે હજુ તો તમારા માટે. ઓહો હો 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 ઓહો ગાઈઝ ગાર્લિક બ્રેડ રેડી છે. કાઢો હેડો તે બધું. નૂડલ્સ બનાવતા પણ ફેંકી દીધા. અરે મસ્ત મજા આવી ગઈ. તો મસ્ત બન્યા હતા પણ આપણા વધાર બનાવ્યા ને તો પેલા સ્વાગી થઈ ગયા. હા 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 અને પેલો એક્સ્ટ્રા જો સોયા સોસ તે એટલે ઈમાં લોચો પડી ગયો. જીયાસ તો નતો નાખ્યો તે મમ્મી તો તાલ આવી ગયો જીયાસ જોડે. જો આ બાજુ વાહણ ગવાઈ ગાઈઝ. કંટાળ્યો ગાઈસ, અમે તો નૂડલ્સમાં બધું નૂડલ્સ થઈ ગયું હા. આજ તો સ્ટોરમાં અમે એક જણનું નૂડલ્સ કાઢી નાખ્યું હોય ગાઈઝ. તમે ખાઈને નેડો ફટાફટ દેજો આપતે નહીં તો કુંભા. ના હવે ના આવે પતી ગયું પિક્ચર બનાવ ગાઈઝ. ભૂમિએ મસ્ત મજાના પપ બનાયા. ડેનિસ જેવા પપ ही ભૂમિ હો, ખરેખર ભૂમિ ડેનિસ જેવા પપ બનાયા ही. કેવા લાગ્યા પપ્પા તમને? પપ્પા હા હા ગાઈઝ આપણે તો જોવો જ. આપણે તો જોવો જ ગાઈઝ. હા 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 બસ જોરદાર બને. ઓહો જોવા ગાઈઝ. હા અમાર પેલા બટાકા મેન જોવા, બટાકા મુઢામ ગાલી. જો ખરાબ ના હોય બટાકો મોઢામાં ગાલે પેલો. જો આ બાજુ જમવા અલી રહેવા દે, અલી બેવા દે આનો તો બીજો લે. ઓ અમે બેહી ગયો તો જીયા છે આવા બેહવાની જગ્યા. જોજો આ બટાકા ને એવું મેલ્યું નિકમ બેવું હોય ન. પપ્પા મજા પડી જઈ ખાવાની. બીજો બનાવું ખો હો, શાંતિથી ખો. ગાર્લિક બ્રેડ રહેવા દો, હું ખાઈ જાઉં ગાર્લિક બ્રેડ. લેડો ગાઈસ તાર નીરવ નો દઉં ખાવાનું. બે ભાઈઓ મસ્તી છે ને મારા તવી બરસ હવે નીરવ ના આલુ લે. નીરવ લેજો એમને ચાલુ જ રાખો યાર, થોડો બ્લોગ બનો. કંટાળો આવે પછી ડાયરેક્ટ ગુડ નાઈટ તો કહી દો તો બટાકો લઈ જમો. હા ગાઈઝ જો બટાકો રમી આવ્યા ને એના. એ એવું મરાય નહીં પિયાન મોતામ જીયાન.
એ બટાકો નોખો નહીં બેટા ઊભો રે જીયા નોખા નહીં બટાકા લઈ લે ઓ ગાઈસ આ અમાર પપ્પુરા મંડી આવી ઓ ભાઈ એક જ આવા ભૂમિ હા હા તો બનાવી એક વાતો ને બીજો ખવાઈ ગયો એટલો એક પપ્પા ને બેહાઈ ગયો ના ઉભા રહે પપ્પા હવે નહીં આ બનાવ્યો હો આ તો બધું નોખ્યું આ બધું નોખ્યું હો હવે શાંતિ રાખો ઉભા રહ્યો હા ભાઈ છોડી હું કાવા બેહી જઈએ ભાઈ તો ગાઈસ આયાસ મોસંબી લઈને નીકળ્યા હી ફરવા માટે જો ઈવન તો રંભાનું કર્યું આ તો રંભાની મજા આવી હમણાં તો જો આઈ આ પોપટ હોય બી આવી ગયા હી આજ વાર કપાઈને આવી ગયા હી તો ફોન બહુ કરતા હતા એટલે વિડીયો બતાવ્યા નહીં હવાનું હું કોઈ કે મમ્મી બનાવશે તો એટલા વાગે ચાલશે મમ્મી 7:30 બનાવી દે 7:30 નહીં 8 વાગે બનો હું તો ચા પી લઈ હું તો ગુટો ચા પીને જ જઈ તો નાયા વગર બનાવી દેજે ને. હા મારા તો જઈને પછી હું તો તરત જ ખાઈ લઉં હું તો સેકન્ડે રાહ નહીં જોતો મને તો ભૂખ બહુ લાગે જો આર્યો સત્યેલ્યું રમવા ગાઈઝ અમે નેના હતા ને તાર બહુ રમ્યા આર્યો સત્યેલ્યો જો આર્યો તાલમાં આવી ગયો ગાઈઝ આ મોસંબી જોઈને તાલમાં આવી ગયો જો ગાઈઝ ગઢિયાના લોચા હતા એટલે જો પપ્પાએ ચાલુ કર્યું ગોટું ચાલુ કર્યું જોવાન એકલા તાલમાં આવી એકલો મોસંબી લઈને તાલમાં આવી ગયો મોસંબી લઈને તાલમાં આવ્યો મોટી મમ્મી મોસંબી શું કરે અમારા માટે પપ બનાવ્યો છે લો જેમ ચકડો હો હાવ એક જ બસ કામ પતી જાય હો ચલો તો ગાઈસ આ થોડું એક વક્કલ બાકી હે ગાઈસ આપણે જમી લીધું હે જો આ ભૂમિએ થોડું ગાર્લિક બ્રેડ હતી એ ખાધી પપ્પા જો આર્યા અમાર છોટે મોસંબી ખોઈ એમને બહુ ભાવ મોસંબી હા બેટા બે ભાઈઓ મોસંબી બહુ ભાવ ગાઈસ આ બીજા લો આ મમ્મી હ આસન્યુ સાફ કરે હ આ ભૂમિ હ ગાર્લિક બ્રેડ ખાય પપ્પા જોવા મોસંબી સોડિયાલી ચલો તો ગાઈઝ હવે આપણે જઈએ સ્ટોરે મળીએ કાલના નવા બ્લોગમાં ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ ગુડ નાઇટ જય સ્વામિનારાયણ કમ્પ્લીટ બોલે પપ્પા અત્યારે બોલો મમ્મી ગુડ નાઇટ ગાઈઝ જય સ્વામિનારાયણ મારથી પછી બ્લોગ લેવાતો નહીં એટલે નીરવને કીધું લઈ લો પકડી લો જીયાસ બોલો અડો ગુડ નાઇટ કહો અડો બેટા જય ગોગા મહારાજ કાલના નવા બ્લોગમાં મળીએ મારા ઊંઘ હારી આવશે આજે કે મને ઊંઘ હારી આવશે આજે વાર કાપે ને ચલો તો ગાઈઝ મળીએ કાલ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો જો ગાઈસ બધું કમ્પ્લીટ થઈ ગયું આ બાદ મમ્મી કચરો વાળા જો આ બધું ક્લીન કરી દીધું મસ્ત બીજા લે વધારાનો વાસણ ઘસી દીધો આટલો નીરવનો ખાવાનો બાકી હતી હું ઘસી દઉં એને બીજો બધો ઘસે આ બાજુ બીજલ જો શું કરવા જોઈએ હવે શું કરું અલી લઈ લે આવું ગંધ ના કરાય ઇન્ફેક્શન થાય અરે મરગામ રાત ગાલી રમો મમ્મીએ જોવા આયા જોજે કેવો રમો રછી અલી હસો પાછો તો દાદીએ લઈ લીધો ઈન મમ્મીએ તો ના લીધો પણ દાદીએ લઈ લીધો એ આ તો તારા કો લખણ ગંધા તારા આજો ને અમારા આજો જો હરકો નવડાવા પેલું બોડી વોશ લગાઈ ન ગંધા તા ન
મમ્મી હરખું બોડી વોશ લગાવીને હાથમાં નવડાવજો હો, નહીં તો ઇન્ફેક્શન થશે. ના ના, એ ડોલ ભરીને પણ ઇકળ જ નવડાવી દેવાનું ઈનો. ચાલો જો હવે નવડાવશે નહીં આયા બીજા લેવી તે ના ચાલે, હાથ ઉતરી જાય નીચેથી ચાલ થોડો. અહીંયા કમરેથી પકડવાનો. આવું રમાય બેટા, આવું કોણ શીખવાડે તને? ના જો ચકલી ફરફર કરે છે, આજ વાળ કપાઈ ના આવી છે ત્યાં ચકલી જો ફરફર કરે છે. હોમી અડે અલ્યા હોમી અડે જો 3 જણ 2 જણા ભરાઈ રહેવું પડે તારા છોકરા પાર આવી. હોમી અડે અડે હામી હું લગાવી બીજલી વના આટલો શાઇનિંગ માર જેટલું લગાવીએ જુજે સાઈન કરી દીધી. જો ડાયપર ને એક નખવા હેડી હવે આજ કરો તમે. નહીં ભૂમિ તો કોમ સાગો રે જો એમ કે અમાર જોડે રમપમાં વાસણ ઘસવાઈએ છો ખબર જ ન ગાઈસ. આપણે બધું પતાવી દીધું. જો પાછળ ક્લીન થઈ ગયું છે મસ્ત. આગળ મમ્મીએ કચરો બચરો વારીને બધું ચોખ્ખું કરી દીધું. જો નીરવ ને તો હું નીરવને એમની અડધો કલાકની રાહ જોતી હતી ને ત્યારે એના 5 મિનિટમાં જમીન જતા રહ્યા. એટલે બેનું આટલા પફ વધ્યા. જુઓ કહું આટલા પફ વધ્યા છે. અને બીજા લઈને થોડા ક્રિસ્પી કર્યા. સવારે ચા જોડે ખાવાના તે અંદર મૂકી રાખ્યા. બરી ના જાય તો સારું. મેં તો એને કીધું કાઢી લે પણ એ કે નહીં કાઢવા. તો ચલો આટલા વાસણ થોડા ઘણા છે ઘસી કાઢું હવે. તો ગાઈસ અમે તો ખાધા પછી બીજલના આઈસ્ક્રીમ વાપરે તો તેમાં નહોતો ખાવ તો એને ખવડાયો મને. તે જો મને બીજલે હાલ આઈસ્ક્રીમ ખાધો. છોકરોને અંદર બેહાડીને પતી જ્યું. જો અમારા ઓના કોણ એટલા પેલા છે ને તે જો તરત જ દોડ્યો જોયું. અને તો હજુ ખબર નહીં પડતી એટલે ટેન્શન નહીં એમાં ચકલીને. અલ્યા ઓવા ગોઠવજો. ખા ખૂખી જો મમ્મી રમાડતા તો એમને કારણ કે અમે થોડું અમારું કામ કરતો હતો એટલે હવે ઊંઘીએ કારણ કે 10 વાગી જાય. સવારે 4 વાગે જવાનું. હવે મમ્મી પેલું આર્યું ઘરી જશે આર્યું હાથમાં તું આ નાનો રમકડો નાલ છો ઘરી જશે હાથમાં તું હાલ જ પડ્યું. એરો નાનો નાલ છો પેલો મોટો આલો ચિયાન્સ. એરો નાનો રમકડો ના આલે બેટા ભાઈ નો નહીં તો મુઢામ જશે ને તો ઘરી જશે. ચોંટો જુસો ચેવો ઊંચો કરે જોજીએ. જો બીજલી આવી જઈ લે હેડો. મારા તો મારા રૂમમાં જો મમ્મીએ બધું કેવું કર્યું છે હું તમને બતાવું. મારો રૂમ બતાવું તમને. એટલે આ ગેસ આ લાઈટ ચાલુ થઈ જાય ઓટોમેટિક એટલે આપણે એને બંધ કરી દઈએ કારણ કે 15-20 મિનિટ સુધી ચાલુ જ રહેશે. તો જો હું રડતી હતી તો મારે ટાઈમ નહોતો મળ્યો કપડો ને એવું કાઢવાનો ડ્રાયરમાંથી. તે મમ્મીએ જોયે ચો પથારો પાથર્યો કપડાનો. તો એટલે હેડો હું કપડો ગોઠવી દઉં પછી આપણે મળીએ બરાબર. એટલે હવે તો મળીશું નહીં, હવે તો કાલના વ્લોગમાં મળીશું. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો કે કંઈક આગળ તમારે કંઈક નવું જોવું હોય, કંઈક રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ કરજો. અમે વ્લોગ બનાવવાનું જરૂરથી ટ્રાય કરીશું. તો ચલો આજના માટે બસ આટલું જ. બાય બાય.